આશરે 100 વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન મહાદેવનું આ મંદિર રાજવી પરિવારના સ્મશાનની બાજુમાં અંતિમ વિધિ વિધાન માટે બંધાવવામાં આવ્યું હતું અને આ મંદિર પહેલાના સમયમાં તળાવના કિનારે હતું. હા મિત્રો, હું વાત કરી રહી છું ગંગનાથ મહાદેવની, જે હાલ ભાવનગરની શાક માર્કેટ બજારમાં બાલા હનુમાનજી મંદિરની બાજુમાં સ્થિત છે. આ મંદિરની બાજુમાં રાજવી પરિવારનું સ્મશાન આવેલું છે. આશરે 100 વર્ષ પહેલા રાજવી પરિવારમાં અંતિમ વિધિઓ માટે રાજાએ ગંગાજળિયા તળાવના કિનારે આ મંદિરની સ્થાપના કરી હતી. શહેરનો વિકાસ થતા તળાવ કદમાં નાનું થઈ ગયું છે અને મંદિરના પગથિયાઓ પણ દટાઈ ગયા છે. 1947માં જ્યારે આપણો દેશ આઝાદ થયો તે સમયે ભાવનગરના રાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલ છે, જ્યાં મહાદેવની સાથે સાથે કાળભૈરવ દાદા અને હનુમાનજીના દર્શન થાય છે અને બાજુમાં શ્રી લક્ષ્મીનારાયણના પણ દર્શન થાય છે. તો શ્રાવણ માસ દરમિયાન આ મંદિરના અવશ્ય દર્શન કરજો અને આવા જ અનેક ઐતિહાસિક મંદિરો વિશે જાણવા આઉટ ઓફ હોમ પેજને અત્યારે જ ફોલો કરી લેજો.